हेलो फ्रेंड्स, केम छो बधा मजामां ने। तो आज આપણે એક ક્રીમ બનાવવાના છીએ, હોમમેડ નાઇટ ક્રીમ બનાવીશું। તો અહીંયા આપણે અપરાજિતાના ફૂલમાંથી અહીંયા આપણે વેલ બનાવીશું। વેલમાંથી ફૂલોમાંથી અહીંયા ક્રીમ બનાવીશું। તો ઘણી બધી આપણે પ્રોડક્ટ સુંદર દેખાવા માટે આપણે ઘણી બધી પ્રોડક્ટનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ। તો અહીંયા આપણે કુદરતી અને નેચરલ આપણે અહીંયા નાઇટ ક્રીમ બનાવીશું। તો આ ક્રીમ બનાવી 3 વસ્તુમાંથી એકદમ ઇઝીલી અને સાવ સહેલી રીતે આપણે બનાવીશું। તો અહીંયા આપણે ક્રીમ બનાવવા માટે અહીંયા ફૂલો છે તેને તોડી લેશું। આ ફૂલોને આપણે બટરફ્લાય અથવા તો શંખ પુષ્પીના ફૂલ પણ કહેવામાં આવે છે અને તેમાં આપણે એલોવેરા જેલ છે તેનો યુઝ કરવાનો છે। એટલા માટે આપણે એલોવેરા છે તેને આ રીતે આપણે કટિંગ કરી લેશું। તેમાંથી સારી રીતે જેલ કાઢી લેશું। તો અહીંયા આપણે અપરાજિતાના ફૂલ છે તેનો રંગ બ્લુ રંગનો હોય છે અને તેના ડંઠલીઓ હોય છે તે ગ્રીન કલરની હોય છે અને તેની શીંગો છે તે કંઈક આવા પ્રકારની હોય છે। તો શીંગોનો અમને બી બતાવી દઈશ કે આવા તેના બીજ હોય છે। તો તમે જોઈ શકો છો આ રીતે તેના બી હોય છે અને તમે આ બી કુંડામાં એડ કરશો એટલે તમારા બી છે તે ઉગી જશે। સરળ રીતે આ બી છે તે ઉગી જાય છે। અને અહીંયા મેં ફૂલ 20થી 25 જેટલા ફૂલો લીધા છે। તેની ડંખલીઓ છે તે દાંડલીનો ભાગ છે તેને કાઢી લેવાનો છે। તેની દાંડલીનો ભાગ છે તે ગ્રીન કલરનો હોય છે અને ફૂલ બ્લુ કલરના હોય છે અને વચ્ચેનો પાર્ટ છે તે વ્હાઈટ હોય છે। તો આ ફૂલનો કંઈક કલર આવો હોય છે। આ ફૂલ છે તે પાણીમાં એડ કરવાથી તેનો કલર છે તે ચેન્જ થઈ જશે। તો તમે આ વિડીયો આગળ સુધી જોતા રહેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કઈ રીતે ક્રીમ બનાવીશું। તો અહીંયા દાંડલીઓ છે તે બધી કાઢી લીધી છે અને હવે અહીંયા મેં ગરમ પાણી મૂકી દીધું છે 1 ગ્લાસ જેટલું। તો અહીંયા આપણે બહુ વધારે પડતું ગરમ પાણી કરવાનું નથી, અહીંયા 9 સેકું જેવું ગરમ પાણી કરીશું। અને અહીંયા મેં કાચની બોટલ અથવા તો કાચના ગ્લાસમાં તમે આ પાણી છે તે એડ કરી અને તમે ફૂલો છે તેને એડ કરી દેવાના અંદર। તો આ પાણીમાં ગરમ પાણીમાં તમે ફૂલો નાખશો એટલે કલર છે તે જાંબલી કલરનું સરસ એવું કલર બદલી જશે અને ફૂલો છે તે પાણી કલર છોડવાનું કામ કરશે। આ ક્રીમ અહીંયા એન્ટીઓક્સિડન્ટ ક્રીમ બનાવવામાં આવે છે। આંખના સર્કલ, કાળા કુંડાળા અથવા તો જે ડાઘ પડી ગયા હોય તે આ નાઇટ ક્રીમ રાત્રે લગાવવામાં આવે તો આ ક્રીમ એકદમ સરસ ચોખ્ખું મોઢું અને ગ્લો કરે છે। અને અહીંયા કોઈ આપણે કેમિકલનો ઉપયોગ કરવાનો નથી। અહીંયા આપણે હોમમેડ નાઇટ ક્રીમ જ બનાવવાની છે। તેમાં ઘરની વસ્તુમાંથી જ આ ક્રીમ છે તે બની જશે। તો અહીંયા 3 મિનિટ થઈ છે અને મેં પાણી ચેક કર્યું છે પણ હજી પાણી બરાબર બ્લુ થયું નથી। હવે આપણે 7 મિનિટ જેવો આમાં ટાઈમ લાગશે। 7 મિનિટ થાય એટલે આપણે ગ્લાસ છે તેને ખુલ્લો રાખીશું। તો તમે જોઈ શકો છો પાણી છે તે આપણું બ્લુ થઈ ગયું છે અને ફૂલે બધું પાણી છે તે છોડી દીધું છે। તો હવે અહીંયા કોઈ ગળણી અથવા તો મિક્સર જારમાં તમે આ ફૂલ ઓછા હોય તો તમે મિક્સરમાં ફેરવી શકો છો પણ મારી પાસે અહીંયા ફૂલો ઘણા બધા છે એટલે પાણી મારું એકદમ સરસ બ્લુ છે। જેમ પાણી બ્લુ હશે તેમ સ્કિન પણ ગ્લો કરશે એટલે વધારે પ્રમાણમાં તમારે ફૂલો લેવાના છે। અહીંયા આ પાણી આપણે જેમ ક્રીમમાં જોશે એમ આપણે એડ કરતા જશું। અહીંયા 1 ચમચી જેટલો અહીંયા કોર્નફ્લોર મકાઈનો લોટ આવે તે એડ કર્યો છે અને તેને આપણે બરાબર મિક્સ કરીશું। હવે અહીંયા જે પાણી આપણે અપરાજિતાનું જે પાણી છે તેને એડ કરીશું અને મિક્સ કરી દઈશું। જેમ પાણીની જરૂર પડશે એમ આપણે હલાવતા રહીશું અને એકદમ સરસ એવું આપણે ગ્લો કરીશું। અહીંયા જેમ પાણી આપણું આ રીતે તમે જોઈ શકો છો એકદમ પાતળું છે। જેમ પાણી ગરમ થશે તેમ ઘટ થઈ જશે। અહીંયા એક સ્ટેન્ડ રાખેલું છે અને સ્ટેન્ડની ઉપર આ રીતે વરાળમાં આપણે આ ક્રીમ છે તેને બનાવવાની છે।
તો તમે જોઈ શકો છો 5 મિનિટ થાય એટલે આપણી ક્રીમ છે તે એકદમ થીક એવી બની જશે। તો આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે, તેમાં લમ્સ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમે જોઈ શકો છો અહીંયા મારે લમ્સ પડવાની તૈયારી છે। તો આ રીતે આપણે ઉપર રાખી અને એક જ દિશામાં ફેટવાનું છે, એટલે એકદમ ક્રીમી આપણે જે ક્રીમ છે તેને બનાવવાની છે, જે બહાર મળે તેવી જ આપણે ઘરે બનાવીશું અને એકદમ ઇઝીલી અને સહેલી રીતે બને છે। તો તમે જોઈ શકો છો આપણી ક્રીમ આ રીતે થઈ ગઈ છે। હવે એમાં આપણે એલોવેરા જેલ છે તે એડ કરીશું। તો અહીંયા મેં જેલ છે તે અગાઉ મેં કાઢી લીધી છે અને 1 ચમચી આપણે એડ કરવાની છે અને તેને બરાબર મિક્સ કરીશું। અને અહીંયા આપણે વિટામિન ઈના કેપ્સ્યુલ છે તેને પણ આપણે એડ કરીશું, પણ આ જેલ થોડીક એવી હું તમને બતાવું કે આપણે જેલ કઈ રીતે એડ કરવી નેચરલ। અહીંયા આપણે કોઈ વસ્તુ બહારથી લેવાની જરૂર નહીં પડે, તમારી આજુબાજુ આ બધી વસ્તુ મળી જાય છે અને ક્રીમ સરસ એવી નાઇટ બની જશે। તો આ એક વિટામિન ઈનું કેપ્સ્યુલ હું એડ કરીશ, તમે 2 પણ એડ કરી શકો છો, પણ મારે ક્રીમનું પ્રમાણ મીડિયમ છે એટલા માટે આપણે 1 એડ કરીશું। વિટામિન ઈ કેપ્સ્યુલ એડ કરવાથી આપણી સ્કિન સારી અને ગ્લો કરશે। અને તમે આમાં ઓલમંડ ઓઇલ પણ તમે એડ કરી શકો છો 1 ચમચી, અથવા તો એ ન હોય તો કોકોનટ ઓઇલ છે તે પણ એડ કરી શકો છો, પણ મારે અહીંયા જે ત્વચા છે તેલી છે એટલા માટે મેં કિપ્સ કર્યું છે। અને જેમ આપણે અહીંયા પાણીની જરૂર પડશે એમ આપણે પાણી એડ કરતું જવાનું છે અને ક્રીમ એક જ દિશામાં આપણે ફેટી લેશું એટલે આ ક્રીમ એકદમ સરસ એવી બની જશે। આ એકવાર ક્રીમ બનાવશો એટલે તમારે બહારની ક્રીમ લેવા જવાની જરૂર નહીં પડે અને આ સ્કિનને એકદમ ગ્લો આપે છે। આ ક્રીમ કઈ રીતે યુઝ કરવી, તો આપણે પહેલાં ફેસ વોશ અથવા તો તમે મોઢું ધોઈ અને રાત્રે સૂતી વખતે આ ક્રીમનું 10 મિનિટ મસાજ કરી અને તમે સૂઈ જાઓ તો પણ ચાલશે, કેમ કે આ ક્રીમ છે કોઈ આપણે સ્કિનમાં આડઅસર કરતી નથી અને આ ક્રીમ એકદમ નેચરલ એવી આપણે ઘરે જ બનાવેલી છે। તો આ રીતે તમે કરશો તો ક્રીમ તો તમારું સ્કિન છે એકદમ સરસ એવી ગ્લો કરશે। તો આવી કોઈ પણ કાચની બોટલ હોય નાની એવી, એમાં તમે આ રીતે ભરી અને 1 મહિના સુધી આ રીતે ક્રીમ લગાડી શકો છો, પણ ફ્રીજમાં રાખવાની છે। તો આ પાણી છે તેને પણ આપણે આવી કોઈ કાચની બોટલ એરટાઇટ હોય તેમાં ભરી અને જ્યારે તમારે મેકઅપ કરવો હોય ત્યારે તમે રિમૂવ કરી અને આ રીતે મેકઅપ કરી શકો છો। તો સ્કિન એકદમ સારી અને સરસ એવી રહે છે અને એકદમ નિખાર આવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ક્રીમ બની અને રેડી થઈ ગઈ છે। તો અમારી આ ક્રીમ સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। થેન્ક યુ।